વિધિ કરવાના બહાને દુષ્કર્મનો ભોગ બનનાર ભુવા સહિત 5 આરોપીની કરાઈ ધરપકડ। જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાઓની સૂચના અનુસાર ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડીવી કોડિયાતર કેશોદ વિભાગ કેશોદ નાઓની સૂચના મુજબ કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ સ્ત્રી ઉપર અત્યાચાર કર્યા અંગેની કોઈ હકીકત મળી આવે ત્યારે તાત્કાલિક એક્શનમાં આવી કાર્યવાહી કરવાની આપેલ સૂચના મુજબ તારીખ 15/12/2023 રોજ એક ભોગ બનનાર બહેન કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાના ઉપર થયેલા અત્યાચારની આપવીતી હકીકત જાહેર કરેલી હતી। ગઈ તારીખ 9/12/2023 આરોપી ફેજલ પરમારે ટેલિફોનિકથી ભોગ બનનારને જાણ કરેલ અને એક ભુવાજી છે તેને તાંત્રિક વિધિ દ્વારા ઉપરથી રૂપિયા ખરે છે તેમ કહી ભોગ બનનારને રૂપિયા આપવાની લાલચ આપી તેઓને ગઈ તારીખ 10/12/2023 રોજ કેશોદ એસટી ડેપો ખાતે બોલાવી ત્યાંથી આરોપી ફેઝલ હુસેનભાઈ પરમાર રહે રાજકોટ, વિજય બાબુભાઈ વાઘેલા રહે ગોંડલ, નારાયણ સોમાતભાઈ બોખતરિયા રહે નગીચાણા ગામ તાલુકો માંગરોળ નાઓને ભોગ બનનારને બુલેટ ઉપર બેસાડી કેશોદ બાયપાસ ચોકડી પાસે લઈ જઈ ત્યાં પાંચેય આરોપીએ કાવતરું રચી ભોગ બનનારને ઇનોવા કારમાં બેસાડી ટીનમસ ગામની સીમમાં લઈ જઈ ત્યાં તાંત્રિક વિધિ કરાવવાના બહાને સાગર ઉર્ફે ભીખુ ધીરુભાઈ બખતરિયા રહે ડેડકીયાળા ગામ તાલુકો મેંદડા ભોગ બનનારના શરીર ઉપર અડપલા કરી છેડતી કરી ત્યાં મહેમાનો આવી જતા વિધિ થાય તેમ નથી તેમ જણાવી ભોગ બનનારને ત્યાંથી કેશોદના મેસવાણ ગામની સીમમાં એક ખેતરે લઈ જઈ ત્યાં એક રૂમમાં સાગર ઉર્ફે ભીખુ ધીરુભાઈ બગથિયા રહે ડેડકીયાળ ગામ તાલુકો મેંદડાએ ભોગ બનનારને તાંત્રિક વિધિના બહાને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવા જતા ભોગ બનનારને ના પાડતા સાગર ભુવાજી જ્ઞાતિ પ્રત્યે હડગુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી ફરી વખત બોલાવવા માટે અડધી વિધિ થયેલ છે, હજી બાકીની વિધિ માટે ફરીથી આવવું પડશે તેમ જણાવી ભોગ બનનારને મુક્ત કરેલ। ત્યારબાદ તારીખ 14/12/2023 રોજ ફરીથી વિધિના બહાને ભોગ બનનારને બોલાવતા ભોગ બનનારે ફરી તેની સાથે કોઈ ખરાબ કૃત્ય કરશે તેવી દહેશત જણાતા ભોગ બનનાર કેશોદ પોલીસ સ્ટેશને આવી તેઓને ઉપરોક્ત પોતાના થપ્પડ થયેલ આપવીતી જણાવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં તેઓની ફરિયાદ લઈ સાગર ઉર્ફે ભીખુ ધીરુભાઈ બગથિયા રહે ડેડકીયાળ ગામ તાલુકો મેંદડા, ફેઝલ હુસેનભાઈ પરમાર રહે રાજકોટ, વિજય બાબુભાઈ વાઘેલા રહે ગોંડલ, નારાયણ સોમતભાઈ બોખતરિયા રહે નગીચાણા ગામ તાલુકો માંગરોળ, સિકંદર અલીભાઈ દેખડિયા રહે રાજકોટ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। આઈપીસી કલમ 354A 1I 376 506 120B તથા એટ્રોસિટી એક્ટ મુજબ 3A RS 325 મુજબનો ગુનો રજીસ્ટ્રેશન કરી આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। નાયબ પોલીસ અધિક્ષક AS પટાણી, પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર SN સોનારા, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ મોહનભાઈ બંભાણા, માનસીનભાઈ ખુમાણભાઈ ભલગરિયા, અમરસિંહ હામાભાઈ ઝુંઝિયા તેમજ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી ગણતરીની જ કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો। કેશોદ પોલીસ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડની માંગ કરવામાં આવશે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। 952/23 આઈપીસી કલમ 354A 1 376 506 120B તથા એટ્રોસિટી 3A RS તથા 325 મુજબનો ગુનો રજીસ્ટર ભોગ બનનારે કરાવેલો હતો। તેના આરોપીઓ આજરોજ અટક કરવામાં આવેલ છે, જેમાં મુખ્ય આરોપી ભીખુભાઈ ઉર્ફે સાગર ધીરુભાઈ બચુભાઈ બગથરિયા છે, ભાણંદ છે સાથે, તેમજ ફેઝલ ઉર્ફે નવાબ યુનિસભાઈ પરમાર તથા વિજયભાઈ બાબુભાઈ વાઘેલા તથા નારાયણભાઈ સોમતભાઈ બોખતરિયા તેમજ સિકંદરભાઈ અલીભાઈ દેખૈયા આ લોકોને આ કામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ધરપકડ કરવામાં આવેલ છે। પડતા હોય એટલે આગળની તપાસ પણ અમે ચાલુ રાખેલી છે। ડિપાર્ટમેન્ટલી દ્વારા સર આગળ રિમાન્ડ માંગવામાં આવશે કે આવા જે લોકો કોઈને ભોળવ્યા હોય અથવા કોઈ ફરિયાદ કરવામાં ડરતા હોય તો એના માટે અમે પૂછપરછ ચાલુ કરીશું અને નામદાર કોર્ટમાંથી વધુ રિમાન્ડ મેળવવાની પણ તજવીજ કરીશું।